ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારી ચેનલમાં। આજે કરિયરમાં મળશે મોટી સફળતા, ખિસ્સા પણ ભરાશે। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। મેષ રાશિ વિશે વાત કરીએ તો તમારી અંદર રહેલી નકારાત્મકતા દૂર થશે અને સકારાત્મકતા વધશે। નવી ઉર્જાથી ભરપૂર રહેશો। શત્રુઓને જવાબ મળશે। તમારા કાર્યસ્થળ પર તમારા કામની પ્રશંસા થઈ શકે છે। વૃષભ રાશિ વિશે વાત કરીએ તો માનસિકતામાં સ્પષ્ટતા રહેશે, જેના કારણે તમે વધુ સારું પ્રદર્શન કરી શકશો। તમારું પ્રમોશન થવાના યોગ બની રહ્યા છે। ભાગ્ય તમારા પક્ષે રહેશે। લોકો તમારી પાસેથી સલાહ લેશે। તમારી બુદ્ધિ અને ચતુરાઈ ચરમ પર રહેશે। ધાર્મિક યાત્રાઓ થશે। મિથુન રાશિ વિશે વાત કરીએ તો ઘરમાં ખર્ચ થશે। લાંબા અંતરની યાત્રા પર જઈ શકો છો। કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકો છો। તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો। કાયદા અને રાજકારણમાં તમને સફળતા મળી શકે છે। કર્ક રાશિ વિશે વાત કરીએ તો આર્થિક લેવડ દેવડ સાવધાનીથી કરો। આર્થિક સ્થિતિ પર પ્રતિકૂળ અસર થઈ શકે છે। લાગણીઓને તમારા પર હાવી ના થવા દો, પરંતુ તમારી સાથે અન્યાય રોકવા માટે દરેક શક્ય પગલાં લો। સિંહ રાશિ વિશે વાત કરીએ તો તમારા આંતરિક અવાજને સાંભળો। સ્ત્રી તરફથી મદદ મળશે। ખરાબ આદતો તમને નુકસાન પહોંચાડી શકે છે। આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે। સ્થાન પરિવર્તનની શક્યતાઓ છે। કન્યા રાશિ વિશે વાત કરીએ તો કોઈની સાથે મતભેદ થઈ શકે છે। સંદેશાવ્યવહારના ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોના કામમાં થોડો બદલાવ આવી શકે છે। તમારું માન સન્માન વધશે। તમે કોઈ પણ ડર વિના તમારા વિચારો અન્ય લોકો સાથે શેર કરવામાં સફળ થશો। તુલા રાશિ વિશે વાત કરીએ તો તમે તમારી પ્રતિભાના આધારે કારકિર્દી અને અંગત જીવનમાં સફળ થશો। સારો સમય પસાર થશે। લાંબી યાત્રા પર જઈ શકો છો। કાર્યસ્થળ પર માન સન્માન વધશે। આર્થિક સ્થિતિ મજબૂત રહેશે। વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે। 3 જાન્યુઆરી પછી અચાનક જ ધન લાભ થશે। ધીરજથી કામ લેવાનું રાખો, વધુ સારો સમય શરૂ થશે। સકારાત્મક વિચારો રાખો। ધન રાશિ વિશે વાત કરીએ તો ભાગ્ય તમારો સાથ આપશે। ભગવાનની કૃપાથી તમને દરેક કાર્યમાં સફળતા મળશે। મોસમી રોગો પરેશાન કરી શકે છે। સંબંધોને દિલથી જાળવો। તમે આ સમય ખુશી અને આનંદથી પસાર કરશો। મકર રાશિ વિશે વાત કરીએ તો નવા વિચારો માટે તમારું હૃદય અને મન ખુલ્લું રાખો। તમારું દિલ મજબૂત રાખો। તમે છેતરાઈ શકો છો, પરંતુ બધું સારું થઈ જશે। યાત્રાઓ કરશો। કુંભ રાશિ વિશે વાત કરીએ તો તમે તમારા કામનો વિસ્તાર કરશો। ધન લાભ થઈ શકે છે। અવિવાહિતોએ સાવધાન રહેવું જોઈએ। આળસ હાવી રહેશે। ઘમંડ અને ચાલાકીથી દૂર રહો। સારા કાર્યો કરો। મીન રાશિ વિશે વાત કરીએ તો તમારા મન પર કોઈ પણ બાબતનો બોજ ના બનાવો। માનસિક તણાવ ઓછો કરવાનો પ્રયાસ કરો। તમે વ્યસ્ત રહેશો। આર્થિક સ્થિતિ સુધારવાનો પ્રયાસ કરશો। તમારું સ્વાસ્થ્ય સારું રહેશે। તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો।